હેલો સ્ટુડન્ટ એન્ડ ડિયર પેરેન્ટ્સ, આજે આપણે ત્રીજો લેસન કયો છે? આટલા બધા રમકડા એ સમજીશું. પણ એ પહેલાં મારે થોડી તમારી જોડે ચર્ચા કરવી છે કે વેકેશન હોય તો તમે બધા શું કરો? કહેશો મને? ફરવા જાઓ, બરાબર છે. એ સિવાય હા, તમારા નાના ભાઈ બહેન હોય એને કોઈ દિવસ જોયા છે ધ્યાનથી? એ લોકો શું કરે છે? હા, બરાબર. તમારી ઉંમરના તો કદાચ રમત રમતા હોય તો કેવી રમે? કદાચ બહાર મેદાનની રમત રમે, એ સિવાય લૂડો ને એ બધી રમત રમે. પણ 2 થી 5 વર્ષનું બાળક કઈ રમત રમે? એ શું કરે? એ શું કરશે? હા, એ રમકડા રમશે. એ ઉંમરના બાળકોને, મોટાને તો ગમે છે ઘણાને. જોજો, ઘણાને હજી બહુ જ મોટા થઈ જાય ને તો એ ટેડી બિયર ને એવું બધું ગમતું હોય છે. પણ એ ઉંમરના જે 1.5-2 વર્ષથી હોય ને, જ્યારે એને ઓળખતા થોડું આવડી જાય, ત્યારથી લઈને લગભગ 5-6 વર્ષનું થાય ને, એવા લોકોને, એ બાળકોને, એ નાના છોકરાઓને રમકડા બહુ જ ગમે. જાત જાતના પોતાના ઘરે રમકડા લાવે. કોઈકવાર મમ્મી જોડે બજારમાં જાય ને તો પણ જીદ કરીને લેવડાવે કે મારી પાસે આ રમકડું નથી, અથવા મને આ રમકડું જોઈએ છે. તમારી પાસે પણ છે ને તમારા નાનપણના રમકડા? હા, અથવા તમારા ભાઈ બહેનના પણ હશે, છે ને? હા, તો અહીં પણ એવો જ લેસન છે, આટલા બધા રમકડા. પણ એની પહેલાં એક ગીત છે, આપણે એ ગીત સમજી લઈએ અને પછી સરસ મજાની એક રમકડાની વાર્તા છે એ પણ આપણે સમજી લઈશું. અહીં ગીત છે: ટર ટર ડમ ડમ કરો રમકડા કૂચ કદમ, હાથીભાઈ ચાલે આગળ, પાછળ ઊંટ સવારી, ખડાક ખડબડ ઘોડો દોડે સી છટા અમારી, ચલો સૈનિક કદમ કદમ કરો રમકડા કૂચ કદમ, ટર ટર ડમ ડમ કરો રમકડા કૂચ કદમ. અહીં રમકડામાં બધા કયા કયા રમકડા છે અને એ રમકડાને શું કામ કરવાનો ઓર્ડર આપે છે? એક બાળક છે, એ બધા પોતાના રમકડા ભેગા કરે છે અને રમે છે અને કહે છે કે બધા રમકડા કૂચ કદમ કરો. આપણે આર્મીમાં છે ને, એ લોકોની જે ચાલવાની રીત છે, એ લોકો જ્યારે ટ્રેનિંગ આપતા હોય ને એ લોકોને ત્યારે, અને આપણે ત્યાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી લાલ કિલ્લા પર જ્યારે રાષ્ટ્રધ્વજ કરવામાં આવે ને ત્યારે પણ આવી કૂચ કદમ રાખવામાં આવે છે. અને એ એટલા વ્યવસ્થિત, એ લોકોને એટલી સરસ ટ્રેનિંગ આપી હોય કે એ લોકોનો પગ પણ એક જ સરખો પડે અને એટલા વ્યવસ્થિત ચાલે. તો કહે છે કે કરો રમકડા કૂચ કદમ, બધા જ એક લાઈનમાં, એક હરોળમાં સરખી રીતે ચાલો. તો એમાં આગળ કોણ ચાલે છે? તો કે હાથીભાઈ આગળ ચાલશે. અને પાછળ કોણ હશે? તો કે ઊંટની સવારી હશે. પછી એની પાછળ કોણ હશે? તો કે ખડાક કરતો ખડબડ ઘોડો દોડે, એ ઘોડો પાછળ હશે. અને એ ઘોડો જ્યારે દોડે છે એના પર આપણે જ્યારે બેઠા હોય તો આપણી તો જાણે છટા જ નિરાળી હોય, આપણી અદા જ જાણે આપણે એટલા ફોર્મમાં હોઈએ, બરાબર? કરો રમકડા કૂચ કદમ એટલે સૈનિકોની તાલમાં રમકડાને ઓર્ડર આપવામાં આવે છે. હવે પેજ નંબર 28, પેજ નંબર 28 પર સરસ મજાની વાર્તા છે. ચાલો, આ કાવ્ય તો સમજી લીધું. કાવ્ય સમજતા ઘણા એ વર્કબુક કાઢી હશે, સોરી ટેક્સ્ટ બુક, બરાબર? અને ઘણા હજી કાઢતા હશે. તો ફટાફટ કાઢી લેજો અને સ્ટુડન્ટ રેડી થઈ જજો કે આ અત્યારે જે વાર્તા છે ને એ બહુ સરસ છે. આપણી પાસે જ્યારે ઘણી બધી વસ્તુઓ હોય અને એ વસ્તુનો ઉપયોગ કરનાર ન હોય તો એને ફેંકી દેવા કરવા કરતાં એવી રીતનું આયોજન કરવું જોઈએ કે જેથી બીજા એને સાચવીને વાપરી શકે અને આપણી વસ્તુનો ઉપયોગ થઈ જાય. એટલે મીન્સ એક આપણને મોરલ સ્ટોરીથી એક શીખ મળે છે. એટલું સરસ શીખ મળે છે કે વસ્તુ આપણી પાસે નિર્ધક પડી રહી છે તો એનો આપણે સદુપયોગ કરવો જોઈએ. ચાલો, બધા રેડી થઈ ગયા? હા, ટેક્સ્ટ બુકનું 28 નંબરનું પેજ કાઢ્યું ને? હા, ચાલો, હું પહેલાં વાંચીશ, સાથે સાથે સમજાવતી જઈશ. એટલે મારી જોડે જોડે તમે પણ ધ્યાન આપજો. એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું. એક રૂપેશ કાકા હોય છે, રૂપેશ કાકાના બાળકો અમેરિકા જતા રહ્યા એટલે ઘરમાં એ એકલા રહી ગયા. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા.
એમને ત્યાં એમના બાળકો હતા એટલે એ બાળકો માટે એમણે ઘણા બધા રમકડા વસાવ્યા હતા, પણ હવે બાળકો બધા જતા રહ્યા એટલે બધા રમકડા રહ્યા. રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું. પોતાના આટલા બધા રમકડા છે અને રમનાર કોઈ નથી એટલે એમને એક આઈડિયા વિચારી અને પોતાના ઘરનું નામ ટોય હાઉસ રાખ્યું અને એક મોટા રૂમમાં બધા રમકડા ગોઠવી દીધા અને પોતાની આજુબાજુના અડોશ પડોશના બાળકો છે ને એને ત્યાં બોલાવે છે. એ લોકો એ એકલા છે એટલે એમને ગમતું નથી. ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી. આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું, એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ. બાળકો પોતાના ઘરે આવે અને રમકડાથી રમે પણ ગમે તેમ રમશે એના કરતાં એમણે એક સરસ નિયમ કાઢ્યો કે તમારા ઘરનું એક રમકડું અહીં મૂકી જાઓ અને અહીંથી બે રમકડા લઈ જાઓ. એવું એમણે બોર્ડ ઉપર લખાવી દીધું. અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ. અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ. હવે ભાઈબંધ શબ્દ છે જુઓ, એનો સેમ મિનિંગ મિત્ર પણ થાય અને દોસ્ત પણ થાય. અક્ષયને રૂપેશ કાકાનો ટોય હાઉસ ખૂબ ગમી ગયું. અક્ષય એમના ઘરે ગયો અને એમણે જોયું તો એને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમ્યું. તે ત્યાં ઘણીવાર રમવા જાય છે પણ શ્રીકાંત તેની સાથે ન આવે. એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે, પણ એનો ફ્રેન્ડ શ્રીકાંત આવતો નથી અને મોબાઈલ રમવો ગમે છે. અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને એના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો. એક જેસીબી અને બીજું બોલતું રમકડું. અક્ષયે રૂપેશ કાકાને ત્યાં શું મૂક્યું તો કે વિમાન મૂક્યું, બરાબર. અને એ ત્યાંથી શું લઈ આવ્યો તો કે એક તો જેસીબી લઈ આવ્યો અને એક બોલતું વાંદરું લઈ આવ્યો. હવે અક્ષય ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષયે પોતાના ફ્રેન્ડ શ્રીકાંતને જે એ રૂપેશ કાકાને ત્યાંથી બોલતું વાંદરું લાવ્યો હતો એ રમવા માટે આપ્યું. શ્રીકાંતે પહેલાં તો ના પાડી. પહેલાં તો એણે ના કીધું કે મારે નથી રમવું, કારણ કે એ શું રમતો હતો સૌથી વધારે? હા, મોબાઈલ રમતો હતો, બરાબર. પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણા જેવું બોલીએ એવું જ બોલે છે અને એની એમ નજર પડી કે હા આ વાંદરું તો આપણે બોલીએ છીએ એવું જ બોલે છે, એટલે એણે તુરંત મોબાઈલ મૂકી અને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી. શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું બોલે. શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય. દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી. એણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ. રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે. પછી અક્ષયે કીધું કે જો તને આ વસ્તુ ગમી છે તો એવા તો ઘણા બધા જાત જાતના રમકડા રૂપેશ કાકાના ત્યાં છે, તો તું મારી સાથે ચાલ. શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો અને પોતાનો મોબાઈલ ત્યાં આપીને ગળથોલિયા મારતું ગલોડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો. હવે એને પણ પેલું બોલતું વાંદરું જોયું ને એટલે એને થયું કે રૂપેશ કાકાના ટોય હાઉસમાં આપણે પણ જવું જોઈએ. તો હવે એને શું કર્યું કે એનો મોબાઈલ ત્યાં મૂકી આવ્યો, કારણ કે એક રમકડું આપણે ત્યાં મૂકવાનું એવું રૂપેશ કાકાએ બોર્ડ માર્યું હતું કે તમારા પાસેથી એક રમકડું અહીં મૂકી જાઓ અને મારા પાસેથી મારા ટોય હાઉસમાંથી બે રમકડા લઈ જાઓ. એટલે એને મોબાઈલ ત્યાં મૂકી દીધો અને એના બદલે ગળથોલિયા એટલે કે આમ ગબડે ને ગબડું એવું ગલુડિયું લઈ આવ્યા, ગબડતું ગલુડિયું. અને પછી એક પોપટ પણ લઈ આવ્યો. એ પોપટ કેવો પાછો વાતો કરે એવું. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ફરી એ બે મિત્રો અને એ બે મિત્રમાંથી અક્ષયની બહેન રૂચા એ પાછા રૂપેશ કાકાના ઘરે ગયા. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા. કેવા કેવા રમકડા પાછા જુઓ, ચાવીવાળા, રિમોટવાળા, તાલી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા. આપણે આમ પટપટાવ્યું છે ને, હા, આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, વીજને નવડાવે, ગરુડિયાને દોડાવે, રસોડામાં જઈ રસોઈ બનાવે. આમ અનેક રીતે બાળકો આનંદ કરવા લાગ્યા. કેટલી બધી જાતના રમકડા હતા રૂપેશ કાકાને ત્યાં, બરાબર. રસોઈ બનાવવાના સાધનો પણ હતા, એ રમકડા પણ હતા, જાત જાતના એમને ત્યાં રમકડા હતા. રૂચાએ તો શિક્ષક બનીને બધાય રમકડાને ભણાવવા બેસી. હવે અક્ષયની બેન જે રૂચા હતી એને શિક્ષક બનવાનો શોખ હતો, એટલે એ શિક્ષક બની અને બધા રમકડાને જાણે ભણાવવા માંડી. બોલતું વાંદરું પણ ભણવા બેઠું અને પેલું બોલતું વાંદરું હતું એ પહેલાં કોણ લાવ્યું હતું? હા, અક્ષય લાવ્યું હતું. અને એને કોને આપ્યું હતું? હા, શ્રીકાંતને, બરાબર છે.
તો એ બોલતું વાંદરું પણ ત્યાં ભણવા બેસી ગયું. જુઓ, એને પણ કેટલો બધો ભણવાનો શોખ છે. રુચાબેન જેવું બોલે એવું એ બોલે. પોતાના ચાડા પાડ્યા એટલે બંને એને ક્લાસમાંથી બહાર ઊભું રાખી દીધું. બોલો, અને એ લોકોના ચાડા પાડતો હતો એટલે પેલા લોકો એને બહાર ઊભું રાખી દીધું. અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાનું ચાલે કર્યું. તમે રમો છો ને સાપસીડી? મજા આવે હે ને? એક તો 100 સુધી પહોંચવા જઈએ અને પછી પેલો મોટો સાપ આવે અને આપણને ગળી જાય તો કેવું થાય હે ને? ઘણા તો રડવું આવી જાય, બરાબર ને? બારી પાસે એક કબૂતર ઊંચાઈ જોયું. ત્યાં શું થયું કે બારી પાસે એક કબૂતર ઊંચાઈ જોયું. એ તો એને લેવા દોડ્યું. એને એમ કે કબૂતર છે એટલે હું એને પકડી લઉં. ત્યાં એ કબૂતર તો ઉડી ગયું. એને એમ કે આખું ટોય હાઉસમાં બધા શું છે? રમકડા જ છે. તો આ બારી પાસે કબૂતર છે એ પણ કેવું છે? રમકડું જ છે. એટલે તો એને લેવા દોડ્યું. પણ પેલું તો સાચું પેલું કબૂતર હતું અને એ તો ઉડી ગયું. એને એમ કે રમકડાનું હશે અને એ જેવી લેવા ગઈ અને પેલું કબૂતર ઉડી પડ્યું એટલે બધા હસી પડ્યા. શ્રીકાંત અને અક્ષય અને પછી એ પોતે પણ બધા હસી પડ્યા. બરાબર? કેવી સરસ વાર્તા છે હે ને? વાર્તા સાથે આપણને શું શીખ મળે છે? હા, કે આપણે બધી વસ્તુ આપણી પાસે છે એનો આપણે કેવી રીતે સદુપયોગ કરવો. જો આપણે પોતે ઉપયોગ ન કરતા હોય તો બીજા માટે કેવી રીતે સદુપયોગ કરવો. બરાબર? ગમી ને બાળમિત્રો વાર્તા? હા, રમકડા આવે એટલે ગમે જ ને હે ને? એટલા બધા જાત જાતના રમકડા હતા રૂપેશ કાકાના. અને એટલે જ એમને એમના ઘરનું નામ શું આપ્યું હતું? ટોય હાઉસ. ઘણા એક રમકડું હોય તો ટોય હાઉસ નામ ન અપાય ને? આ તો જાત જાતના રમકડા હતા એટલે એમને એમના ઘરનું નામ ટોય હાઉસ આપ્યું. હવે આપણે એમાંથી થોડા સમાનાર્થી નીકળ્યા તે, વિરોધાર્થી અને બીજી એક્સરસાઇઝ જોઈશું. ચાલો આપણે જોઈએ. અહીં પહેલાં શું છે? સમાનાર્થી શબ્દ એવું આપ્યું છે. તો જો, હરખાવું. હરખાવું તો એટલે ખુશ થવું. આપણે કંઈ પણ વસ્તુ આપણને મળે તો આપણે રાજી થઈએ ને? રાજી થવું નામ છે. પછી ઘોડો એટલે અશ્વ. ભાઈબંધ એટલે મિત્ર. વૃક્ષ એટલે ઝાડ. અને હવે જોઈએ વિરોધી શબ્દ. તો કે આગળ. આમ આગળ તો એની પાછળ આમ પાછળ. બરાબર? એટલે ઓપોઝિટ શું થઈ ગયું? પાછળ. મૂંગું. કોઈ એકદમ સાયલન્ટ હોય. બરાબર? અને કોઈ એકદમ બોલ બોલ કરે છે. મૂંગાનું વિરોધી બોલતું. પછી આખો. બરાબર? એપલ આમ હોય તો એ આખું હોય. પણ આપણે જ્યારે એને કટ કરી દઈએ ને ટૂટીસ કરી દઈએ ત્યારે એ શું થઈ જાય? અડધું. બરાબર? હસે અને એનો વિરોધી રડે. હવે ચાલો જોઈએ. આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો. તમને શબ્દ આપ્યા હોય એ શબ્દ પરથી સાચું વાક્ય બનાવો. એમાં ભૂલ ના હોવી જોઈએ ગ્રામરની. આપણે છે, હતો એ બધી વસ્તુ કેવી રીતે ગોઠવવાની, ની, નું, ના, એ બધું આપણે આમાં શીખી જઈએ છીએ. જુઓ, ગામડું. પહેલો શબ્દ શું છે? ગામડું. તો કે મારું ગામડું રૂપાળું છે. ગામડું શબ્દ લઈને મેં વાક્ય બનાવ્યું. બીજું મિત્રો. તો કે દક્ષ અને લક્ષ મિત્રો છે. પછી નર્મદા. નર્મદા એ નદીનું નામ છે એટલે આપણે સરસ મજાનું વાક્ય બનાવ્યું. ભરૂચ નર્મદા નદીને કિનારે છે. ભરૂચ જોયું છે બધાએ? જોયું છે ને? હા. પછી વૃક્ષ. વૃક્ષ પર પક્ષીઓ બેઠા છે. વૃક્ષ પર પંખીઓ બેસે છે ને? હા. પછી અહીં પાછું પક્ષી આવી ગયું. તો પક્ષીઓ આકાશમાં ઉડે છે. અને મા બાપ. તો કે શ્રવણે મા બાપને યાત્રા કરાવી. બરાબર? હવે પછી તમારી એક્ઝામ તો શરૂ થાય છે. આ રીતે જ્યાં સુધી વિડીયો આવશે ત્યાં સુધીનું તમારે કરતા રહેવાનું અને એ સિવાયના ઇન્સ્ટ્રક્શન તમે પછીના વિડીયોમાં આપીશું. ચાલો, આવજો.